વોટ્સઅપ અત્યારે આપણા બધા જની લાઈફમાં ખૂબ એક ઇમ્પોર્ટન્ટ હિસ્સો બની ગયું છે. હરેક વ્યક્તિના ફોનમાં તમને આજે વોટ્સઅપ જોવા મળશે. આપણે બધા જ લોકોની સાથે વોટ્સઅપ થ્રુ કનેક્ટેડ હોઈએ છીએ. એ ફ્રેન્ડ્સ હોય, ચાહે ફેમિલી હોય, રિલેટિવ્સ હોય, ગ્રુપ હોય, આપણા કલીગ્સનું, ક્યાંયથી પણ આપણે રહેતા હોય, કોઈ પણ સિટી, સ્ટેટ, કન્ટ્રીમાં હોય અને આપણે ત્યાંથી બધા જ લોકો જોડે કનેક્ટેડ રહી શકતા હોઈએ છીએ. વોટ્સઅપ પર આપણે ગ્રુપમાં કોઈ સાથે આપણે ચેટ કરતા હોઈએ, ગ્રુપ હોય આપણું એક, તો એ ગ્રુપમાં આપણે કોઈ પણ વ્યક્તિ મેસેજ કરે ગ્રુપમાં, તો આપણે ઓનલાઈન છીએ કે ઓફલાઈન, આપણો લાસ્ટ સીન શું છે એ વ્યક્તિ ચેક ના કરી શકે. આપણે પર્સનલ ચેટ બોક્સમાં આપણે જઈએ જ્યારે, તો ત્યારે આપણે ઓનલાઈન અત્યારે છીએ કે ઓફલાઈન છીએ, લાસ્ટ સીન આપણો શું છે, મતલબ લાસ્ટ આપણે ક્યારે ઓનલાઈન આવ્યા હતા, આવી ડિટેલ્સ લોકો જોઈ શકતા હોય છે. પણ આજે હું તમારા જોડે વોટ્સઅપનું એક એવું હિડન સેટિંગ તમારા જોડે શેર કરવાની છું કે જેમાં તમે સિલેક્ટ કરી શકો છો, તમે ચૂઝ કરી શકો છો કે કોણ, કઈ વ્યક્તિ જે છે એ તમારો લાસ્ટ સીન જોઈ શકે. કોણ એવું જોઈ શકે કે તમે અત્યારે ઓનલાઈન છો કે ઓફલાઈન. દરેક વ્યક્તિ આવું જોઈ નહીં શકે. તમે સિલેક્ટ કરશો, તમે ચૂઝ કરશો, એ જ વ્યક્તિ તમારો લાસ્ટ સીન જોઈ શકે, તમે ઓનલાઈન છો કે ઓફલાઈન એ જોઈ શકે. વોટ્સઅપનું આ હિડન સેટિંગ છે, તમે કઈ રીતના યુઝ કરી શકવાના છો, સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ એની આજના વિડીયોમાં હું તમારા જોડે શેર કરવાની છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. વોટ્સઅપનું એ હિડન સેટિંગ કયું છે, કઈ રીતના તમે તમારો લાસ્ટ સીન છે કે પછી ઓનલાઈન ને ઓફલાઈન વાળું સેટિંગ તમે એકદમ પર્સનલ કરી શકો છો. તમે સિલેક્ટિવ લોકોને એડ કરીને જ તમે આ ફીચર એમને દેખાય એવું તમે સિલેક્ટ કરી શકો છો. તમે કઈ રીતના કરી શકવાના છો એની આપણે આગળ વાત ડેફિનેટલી કરી રહ્યા છીએ. પણ એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ કે કઈ રીતના તમે વોટ્સઅપનું આ હિડન સેટિંગ અપ્લાય કરી શકો છો કે જેમાં તમે સિલેક્ટ કરો માત્ર ને માત્ર એ જ વ્યક્તિ તમારો લાસ્ટ સીન જોઈ શકે, તમે ઓનલાઈન છો કે ઓફલાઈન એ ચેક કરી શકે. બાકી કોઈ જ વ્યક્તિને ખબર ના પડે કે તમારો લાસ્ટ સીન જે છે શું હતો, અથવા તમે ઓનલાઈન કે ઓફલાઈનની તમારું જે સ્ટેટસ છે એ શું છે. તો બીજી કોઈ જ વ્યક્તિ ચેક ના કરી શકે, તમે સિલેક્ટ કરી હોય એ જ વ્યક્તિ જોઈ શકે. તમને આખું સેટિંગ, આખી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જે છે અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એનો યુઝ એકદમ ઇઝીલી કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે જો તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને કંઈક સમજમાં આવશે ને તો જ તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકવાના છો, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી શકો છો. કઈ રીતે? તમને અહીંયા ઉપર એક ફીચર, એક સેટિંગ જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાવ આઈ વુડ સજેસ્ટ તમે આ વિડીયોની સ્પીડને ઘટાડીને ધીરે ધીરે શાંતિથી આખી પ્રોસેસ એકવાર સ્ક્રીન પર અહીંયા જોઈ લો અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એનો યુઝ કરી શકો છો. રાઈટ? સો આગળ વધીએ અને વાત કરીએ વોટ્સઅપના હિડન સેટિંગની કે કઈ રીતના તમે આ વાળું સેટિંગ યુઝ કરી શકો છો જેમાં તમે સિલેક્ટ કરો એ જ વ્યક્તિ તમારો લાસ્ટ સીન અને ઓનલાઈન ઓફલાઈન વાળું સ્ટેટસ જોઈ શકે. તો એના માટે સૌથી પહેલા તમારે તમારા વોટ્સઅપ અકાઉન્ટ પર જવાનું છે. સેટિંગ્સ પર જઈ અને તમારે પ્રાઇવસી પર જવાનું છે. ત્યાં તમને લાસ્ટ સીન /ઓનલાઈન વાળો ઓપ્શન આ દેખાઈ જશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ બંને ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાના છે. હવે જે ઉપરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી અને તમારે ત્યાં જોશો એટલે એક સાથે ઘણા બધા તમને બધા જ તમારા કોન્ટેક્ટ જે સેવ થયેલા છે બધા દેખાઈ જશે. એક સાથે બધાને ઓલ સિલેક્ટ કરી લો. અહીંયાથી ઓલ સિલેક્ટ કર્યા બાદ હવે મેં જેમ તમને પહેલા વાત કરી કે તમે સિલેક્ટ કરી શકો છો એ જ વ્યક્તિ જોઈ શકે, તો હવે તમે એક સાથે બધાને અહીંયાથી સિલેક્ટ કરી દીધા છે. હવે તમે ઈચ્છતા હોય કે આ વ્યક્તિ મારો લાસ્ટ સીન જોઈ શકે, મારો ઓનલાઈન ઓફલાઈન વાળો સ્ટેટસ જોઈ શકે, તો એ વ્યક્તિને તમે અહીંયાથી અનસિલેક્ટ કરી દો. તમે સિલેક્ટ કર્યા છે બધા જ વ્યક્તિ જોઈ નહીં શકે,
તમારે જે ઈચ્છતા હોય વ્યક્તિ કે જે જોઈ શકે એને તમારે અહીંયાથી અનસિલેક્ટ કરવાના છે. સપોઝ હું અહીંયાથી એક વ્યક્તિને અનસિલેક્ટ કરી રહી છું, તો આ સેટિંગ જે મેં અત્યારે કર્યું છે એને મારે સેવ કરી દેવું પડે. હવે આ હું સેવ કરી દઉં, ત્યારબાદ શું થાય છે કે જે વ્યક્તિ મેં અનસિલેક્ટ કરી હતી એ જ વ્યક્તિ માત્ર ને માત્ર મારો લાસ્ટ સીન વાળું સ્ટેટસ જોઈ શકે, હું ઓનલાઈન છું કે ઓફલાઈન એ સ્ટેટસ જોઈ શકે, બાકીની કોઈ જ વ્યક્તિ જોઈ ના શકે. તો હમણાં જ જાઓ, આ હેક તમારા વોટ્સઅપ પર ટ્રાય કરો. વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો જેથી બધા જ આ હેકનો યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.